છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સહિત જબુ ગામ અને આસપાસના વિસ્તારોમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની અત્યંત હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પવિત્ર રમઝાન માસના ઉપવાસ પૂર્ણ થયા બાદ આજે વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। બોડેલી અને જબુ ગામની મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ઉમર શહીદ બાવાની દરગાહ પર ઈદની નમાઝ પઢી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચી હતી। આ પવિત્ર અવસરે સમગ્ર દેશમાં સુખ, શાંતિ, સલામતી અને પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી। તહેવારને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પણ તહેવાર નિમિત્તે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી સંપન્ન થઈ હતી। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।